નગરપાલિકાના પ્રસ્તાવિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનો વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગામમાં કચરાનો ડુંગર ખડકાશે તો ખેતી અને સ્વાસ્થ્ય બંને જોખમાશે હોવાનું જણાવતા ગ્રામજનો વલસાડ નજીક આવેલા ઉવાડા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં ઉવાડા ગામની સીમમાં સર્વે નંબર 394, 398, 399 તથા અન્ય સરકારી જગ્યામાં નગરપાલિકા દ્વારા નાખવામાં આવનાર સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। સરપંચ સંધ્યાબેન પટેલ અને ગ્રામજનો દ્વારા અપાયેલા આવેદનમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જો અહીં પ્લાન્ટ સ્થપાશે તો અમદાવાદના પીરાણા જેવો કચરાનો ડુંગર સર્જાશે। ઉવાડા ગામની 90% વસ્તી ખેતી પર નિર્ભર છે, ત્યારે કચરાના ગેસ અને દુર્ગંધથી પશુધન અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રસ્તાવિત જગ્યાએથી કોતર પસાર થાય છે, જેનું પાણી ઔરંગા નદીમાં જાય છે, જેનો ઉપયોગ વલસાડ નગરપાલિકા પીવાના પાણી તરીકે કરે છે, તેથી જળ પ્રદૂષણનો પણ મોટો ખતરો રહેલો છે। ગ્રામજનોની વેદના એ છે કે ગામમાંથી પહેલા જ એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને પાવર ગ્રીડ જેવી લાઈનો માટે મોટાભાગની ખેતીલાયક જમીન સંપાદિત થઈ ચૂકી છે। હવે બાકી બચેલી જમીન ડમ્પિંગ સાઇટને કારણે પ્રદૂષિત થશે તો ખેડૂતો અને પશુપાલકની જીવાદોરી તૂટી જશે। શહેરી વિસ્તારનો કચરો ગામમાં ઠાલવવા સામે રોષ વ્યક્ત કરતા ગ્રામ પંચાયતે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્લાન્ટ રોકવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। કમલેશભાઈ રમેશભાઈ સોલંકી, હાલ હું ઓવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ છું ને હાલ જે નગરપાલિકાએ જે માંગ કરી છે ડમ્પિંગ ઝોન માટે, ડમ્પિંગ પ્લાન્ટ માટે, તો એમાં અમારો ગામજનોનો સડન એકદમ સખત વિરોધ છે ને એમના છે વિરોધ એટલા માટે છે કે આજુબાજુ ખેતીલાયક જગ્યા આવેલી છે, ફળદ્રુપ જગ્યાઓ છે ને હવે એનાથી પ્રદૂષણ બી થશે અને આરોગ્યને બી હાનિ થવાની શક્યતા છે। એટલે હવે પછી જો આ કલેક્ટર સાહેબ જોને કેન્સલ ના કરે, કાં તો આજુબાજુ નગરપાલિકા વિસ્તારમાં બી ઘણી ખાસી જગ્યા છે ને નગરપાલિકાના આજુબાજુ ગામોમાં બી ઘણી જગ્યા છે, તો ત્યાં એમને ખસેડે એવી અમારી માંગ છે। જો આ પ્લાન ખસેડવામાં ન આવે ને એ જ ગામમાં કરશે તો આગામી શું પગલાં રહેશે? જો આ પ્લાન ખસેડવામાં ના આવે તો આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરીશું। સંધ્યાબેન રાકેશભાઈ પટેલ, હું વાળા સરપંચ શ્રી છું। મારા ગામમાં નગરપાલિકાનો કચરો જોઈતો જ નથી। મારા ગામમાં ઘણી વસ્તી છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે। ખેતી પાલક જગ્યા છે એટલે ખેડૂતોને બી નુકસાન થાય છે, એટલે આ મને ગંદકી જોઈતી નથી।